તો નમસ્કાર દોસ્તો, ફરી એકવાર સ્વાગત છે આપનું ગુજરાત અપડેટ ચેનલની અંદર। તો દોસ્તો, આજના વિડીયોની અંદર હવામાન ખબર, ખેડૂત માહિતી તેમજ દેશ અને દુનિયાના વિવિધ સમાચાર આપવામાં આવ્યા છે। તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી આપણી આ ચેનલ ગુજરાત અપડેટને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। તો દોસ્તો, પહેલી ખબરની વાત કરીએ તો આજે આ વિસ્તારોમાં પડશે વરસાદ। ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી બાદ હવામાન વિભાગની આગાહી અનુસાર કેટલા જિલ્લાઓમાં વરસાદ થયો છે। વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। આજે હવામાન વિભાગે રાજ્યના અનેક વિસ્તારો જેવા કે અમદાવાદ, દાહોદ, છોટાઉદેપુર, સુરત, નવસારી, નર્મદા, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે। આગામી 20 જૂનથી સુધી ચોમાસું આગળને આગળ ધપતું જશે મિત્રો। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો સાવધાન રહેજો 100 રૂપિયાની નકલી નોટોથી। સુરતમાં ફરજી સિરીઝની માફક લોકોને નકલી ચલણી નોટો છાપવાનું શરૂ કરી દીધું હોય તેવું દેખાઈ રહ્યું છે। થોડા સમય પહેલા નકલી નોટો ઝડપાયા બાદ ફરી એકવાર સાડીના પ્રિન્ટિંગમાં કામ કરતા શખ્સ નકલી લાખો નોટો છાપી અને બજારમાં વટાવી પણ દીધી હોવાનો મામલો સામે આવ્યો છે। પોલીસે હાલમાં આરોપી સહિત 100 રૂપિયાના દરની 24,000ની નકલી નોટો કબજે કરી હતી। આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી કરવામાં આવી છે મિત્રો। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો મહિલાઓને મફત સિલાઈ મશીન। ભારત સરકાર એવી કોઈ સ્કીમ ચલાવી રહી નથી જેમાં મહિલાઓને સીધું જ સિલાઈ મશીન આપવામાં આવે, પણ ભારત સરકાર મહિલાઓને સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે વિશ્વકર્મા યોજના ચલાવી રહી છે, જેમાં મહિલાઓને સિલાઈ શીખવાનું કામ કરાવવામાં આવે છે અને આ કોર્સ પૂરો થયા પછી તેમને રૂપિયા 15,000ની રકમ આપવામાં આવે છે, જેથી તે સિલાઈ મશીન ખરીદી શકે અને પોતાના ઘરે સિલાઈનું કામ રાખી શકે અને પોતાના ઘરનો ખર્ચ ઉઠાવી શકે। ઘણી મહિલાઓ આ યોજના માટે અરજી કરી રહી છે। તમને જણાવી દઈએ કે આ સ્કીમમાં સિલાઈ સિવાય બીજા ઘણા બધા કામ શીખવવામાં આવે છે, પરંતુ જો તમારે સિલાઈ મશીન જોઈતું હોય તો તમારે આ સ્કીમમાં દરજી તરીકે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો જનધન ખાતામાં આવશે પૈસા। જેમણે જનધન ખાતું ખોલાવ્યું છે તેમને ઝીરો એકાઉન્ટ બેલેન્સ પર પણ 10,000 રૂપિયા સુધીની લોનની સુવિધા આપવામાં આવે છે, જેને ઓવરડ્રાફ્ટ સુવિધા કહેવામાં આવે છે। આ એક પ્રકારની લોન સુવિધા જ છે જેમાં તમારા ખાતામાં બેલેન્સ ન હોવા છતાં પણ તમને સ્કીમ હેઠળ 10,000 સુધીની લોન માટે અરજી કરી શકો છો। જ્યારે આ સિવાય જનધન યોજના હેઠળ અકસ્માત વીમો પણ આપવામાં આવે છે। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો આજે 2,000નો હપ્તો ખાતામાં જમા થઈ જશે મિત્રો। તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો 17મો હપ્તો આજે ખેડૂત ભાઈઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે। તો મિત્રો, કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમારા ખાતામાં આજે 2,000નો હપ્તો આવ્યો કે નહીં। તો ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌથી પહેલાં PM કિસાન યોજના સંબંધિત ફાઇલ પર હસ્તાક્ષર કર્યા છે। આજે પ્રધાનમંત્રી આ યોજના હેઠળ યુપીના વારાણસી ખેડૂત ભાઈઓને ખાતામાં પૈસા ટ્રાન્સફર કરશે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના એ વિશ્વની સૌથી મોટી ડીબીટી યોજનામાંથી એક છે મિત્રો। આ યોજના હેઠળ દેશભરના કરોડો ખેડૂતોને આર્થિક લાભ આપવામાં આવે છે। ખેડૂત ભાઈઓ PM કિસાન નાણાંનો ઉપયોગ તેમના ખેતી સંબંધિત કામ માટે કરે છે। આ વખતે યોજના હેઠળ લગભગ 9.26 કરોડ ખેડૂતોને આર્થિક સહાય મળશે। PM નરેન્દ્ર મોદી ખેડૂતના ખાતામાં 20,000 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરશે મિત્રો। તો મિત્રો, ત્યારબાદના સમાચાર જોઈએ તો દેવામાફી અંગે માઠા સમાચાર। ખેડૂત માટે દેવામાફીને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે। ખેડૂતો ઘણા વર્ષોથી દેવામાફીની માંગ કરતા આવી ગયા છે અને 2022માં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે ખેડૂતોની એવી આશા હતી કે ચૂંટણી પહેલાં દેવા માફ કરી દેવામાં આવશે, પણ એવા કોઈ સમાચાર સામે આવ્યા નથી।
પણ ત્યારે કોઈ જાહેરાત કરાઈ નથી। ત્યારબાદ ખેડૂતોને એવી આશા હતી કે 2024 લોકસભાની ચૂંટણી પહેલાં ખેડૂતોને ખુશખબર મળી શકે છે, પરંતુ ખેડૂતોના દેવા માફી અંગે કોઈ પણ જાહેરાત કરવામાં આવી નથી। તેથી ખેડૂતોની આશાઓ ઉપર પાણી ફર્યું છે। માત્ર કોંગ્રેસ સરકાર એવું જણાવ્યું છે કે જો તેની સરકાર બને તો મોદી સરકાર જે ઉદ્યોગપતિની લોન માફ કરી તે રકમ ખેડૂતોની લોન માફીમાં વાપરવામાં આવશે। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો વિદ્યાર્થીનીઓને 75,000ની સ્કોલરશીપ। આ સમાચાર એવા વાલીઓ માટે છે જેમની દીકરી આ વર્ષથી ધોરણ 9માં પ્રવેશ મેળવવાની છે। જે વિદ્યાર્થીનીઓ ધોરણ 9થી ધોરણ 12 સુધી અભ્યાસ કરી રહી છે તેઓને રાજ્ય સરકાર તરફથી 50,000ની સ્કોલરશીપ મળવાની છે। જે વિદ્યાર્થીનીઓ ધોરણ 11 સાયન્સમાં પ્રવેશ મેળવશે તો તેઓને વધારાની 25,000ની સહાય એટલે કે ધોરણ 9થી 12 અભ્યાસક્રમ સુધીમાં 75,000ની સ્કોલરશીપનો લાભ મળવાનો છે। જે માટે હાલમાં નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજનાના ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે મિત્રો। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેડૂત સહાય ફોર્મ શરૂ। સરકાર દ્વારા 18 જૂનથી આઈ ખેડૂત પોર્ટલ પર સ્માર્ટફોન, પાક સંગ્રહ સ્ટ્રક્ચર અને પાણીના ટાંકાના બાંધકામ સહાય યોજનાનો પ્રારંભ થઈ ગયો છે, જેનો તમામ ખેડૂતોએ લાભ લેવા જસદણ વિંછિયાના ધારાસભ્ય અને રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા દ્વારા અનુરોધ સાથે જણાવવામાં આવ્યું છે। 18 તારીખથી 10:30 વાગ્યે પોર્ટલ ખુલ્લું થયું છે અને 7 દિવસ હજી સુધી ખુલ્લું રહેશે મિત્રો। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો વીજળી બિલ માટે ખુશખબર। હરિયાણા સરકારે હવે વીજળી ગ્રાહકો માટે એવા સમાચાર આપ્યા છે જે સાંભળીને તેમના દિલને ઠંડક મળશે। હવે હરિયાણામાં જો માસિક વીજ વપરાશ 10 યુનિટથી 100 યુનિટ થાય તો બિલ માત્ર 200 રૂપિયા જ આવશે। મુખ્યમંત્રી નાયબસિંહ સૈનીએ સોમવારે અંબાલામાં સૂર્યઘર મફત વીજળી યોજનાનું ઉદ્ઘાટન કરતી વખતે આ જાહેરાત કરી હતી। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો પશુપાલકો માટે ખુશખબર। ગૌમૂત્રની ખરીદી કરતી વિશ્વની સૌથી પ્રથમ ડેરી ગુજરાતના બનાસકાંઠામાં આવેલા બાબરમાં સ્થપાઈ છે। આ ડેરીએ ખેડૂતો અને પશુપાલકો પાસેથી લીટર દીઠ ₹5ના ભાવે ગૌમૂત્ર ખરીદવાનું શરૂ પણ કરી દીધું છે। ખેડૂત પાસે ઓછામાં ઓછી એક ગાય પણ હોય તો તે પણ ગૌમૂત્ર વેચીને મહિને ₹1,500 કમાઈ શકે છે અને ગૌમૂત્રનો ઉપયોગ જંતુનાશક દવાઓ અને જમીન પોચી બનાવવા માટે કરવામાં આવે છે। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો જુલાઈમાં 10 દિવસો માટે બેંકો રહેશે બંધ। જુલાઈમાં 10થી વધારે દિવસો બેંકોમાં રજા રહી શકે છે। જો કે આરબીઆઈ બેંક હોલિડેઝ અનુસાર દેશના વિવિધ રાજ્યોમાં 4 રવિવાર અને 2 શનિવાર સહિત કુલ 13 રજાઓ રહેશે। કેટલાક રાજ્યોમાં બેંક રજાઓ પણ સતત 4 દિવસ માટે છે। ગુરુ હરગોવિંદજી સિંહજીનો જન્મદિવસ 5મી જુલાઈએ અને મોહરમ પણ 17મી જુલાઈએ છે। તેથી બેંકોમાં 10 દિવસથી પણ વધારે રજાઓ રહી શકે છે। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો પશુપાલકોને તબેલો બનાવવા ₹12 લાખની સહાય। ખેડૂતો અને પશુપાલકો માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલ આપવામાં આવે છે, જેના માધ્યમ દ્વારા તેમને આર્થિક સહાય આપીને તેમને સહાય પૂરી પાડવામાં આવે છે। સરકાર દ્વારા હાલમાં ખેડૂતોને પોતાના ઘરે પશુઓને તબેલો બનાવવા માટે લોન આપવામાં આવે છે। સરકાર દ્વારા ખેડૂતોને આ માટે ₹12 લાખ સુધીની આર્થિક સહાય આપવામાં આવે છે, જેથી ખેડૂતોના પશુપાલનના વિકાસ થાય અને તેમનું જીવન ઉજ્જવળ બને। આ યોજના ગુજરાત રાજ્ય સરકાર દ્વારા તમામ પશુપાલકો અને તેની સાથે સંકળાયેલ વ્યવસાય કરનારને આપવામાં આવે છે। તેઓ આ યોજનાનો લાભ લઈ શકે છે મિત્રો। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો શાકભાજીના ભાવ ફરી આસમાને પહોંચ્યા। આ વખતે ઉનાળાની ગરમી અસહ્ય બની છે, ત્યારે તેની સીધી અસર લીલા શાકભાજી પર પડી છે। જણાવી દઈએ કે છેલ્લા 15 દિવસથી શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે। લીલા શાકભાજી અને બટાકા, ડુંગળીના ભાવમાં
કિલોએ 4 રૂપિયાનો વધારો થયો છે। સામાન્ય દિવસોમાં ડુંગળી અને બટાકા 5 રૂપિયાથી 15 કિલો મળી રહ્યા હતા, ત્યારે હાલ લીલા શાકભાજી 100 રૂપિયાથી 160 રૂપિયા કિલો મળી રહ્યા છે। તો બીજી બાજુ લોકલ આવક થતાં લીલી શાકભાજીની અછત પણ સર્જાઈ છે। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેડૂતોને ઘરે બેઠા બેઠા લોન મળશે। ખેડૂતોને મહત્તમ આર્થિક લાભ મળે અને આર્થિક નીતિઓનો લાભ મળે તે માટે કેન્દ્ર સરકાર તે દિશામાં કામ કરી રહી છે। હવે ખેડૂતોને મોબાઈલ એપ્સ દ્વારા થોડી પ્રક્રિયા કર્યા બાદ તેમના ખેતરમાં બેસીને પણ લોન મળશે। ગાંધીનગરમાં ચાલી રહેલી G20 મીટિંગમાં RBIએ તેના ખાસ પાયલોટ પ્રોજેક્ટનું પ્રદર્શન કર્યું છે। હવે ખેડૂત લોન લેવા માટે બેંકમાં જવાની જરૂર નહીં પડે, પરંતુ તેને એપ દ્વારા જ લોન મળશે। હાલમાં કેટલાક રાજ્યોમાં પાયલોટ પ્રોજેક્ટ હેઠળ કામ ચાલી રહ્યું છે, પરંતુ ટૂંક સમયમાં આ યોજના સમગ્ર ભારતમાં લાગુ કરવામાં આવશે મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો શૌચાલય બનાવવા માટે 12,000 રૂપિયાની સહાય। ભારતને સ્વચ્છ બનાવવા માટે ભારત સરકાર દ્વારા મફત શૌચાલય યોજના શરૂ કરવામાં આવી હતી। મફત શૌચાલય યોજના 2024 માટેની અરજીઓ ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં શરૂ થઈ ગઈ છે। જો તમે પણ આ યોજનાનો લાભ મેળવવા માંગતા હોવ તો તમે હવે આ યોજના માટે અરજી કરી શકો છો। આ યોજના સંબંધિત અન્ય માહિતી આજના લેખમાં ઉપલબ્ધ છે। આ યોજના હેઠળ 2019 સુધીમાં દરેક ઘરમાં શૌચાલય બનાવવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું હતું, જે હવે 2024 સુધી લંબાવવામાં આવ્યું છે। હવે સરકાર સ્વચ્છ ભારતને પ્રોત્સાહન આપવા માટે નવા પગલાં લઈ રહી છે મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેડૂતો માટે મોટી ખુશખબર। ખેડૂતોના ખેતરોમાં પસાર થતી ટ્રાન્સમિશન લાઇન તેમજ ટ્રાન્સમિશન ટાવર ઊભા કરતા સમયે જમીન, પાક, ફળાઉ ઝાડને થતા નુકસાન સામે સરકાર દ્વારા આપવામાં આવતા વળતરના દરમાં વધારો કરવામાં આવ્યો છે। જે તે સમય અને સમથળના સરકારના પ્રવર્તમાન ઓનલાઈન જંત્રી દરોના 200% લેખે ગણતરી કરીને વળતર ચૂકવવામાં આવશે, જેમાં રાજ્ય સરકાર દ્વારા જંત્રીઓમાં જો કોઈ સુધારો કરવામાં ન આવે તો વાર્ષિક 10% લેખે વધારો કરાશે મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો રેશન કાર્ડ ધારકો માટે મહત્વના સમાચાર। તમારી પાસે પણ રેશન કાર્ડ છે અને તમે સરકારમાંથી મળનાર મફત રાશન યોજના સ્વતંત્ર ઘરવાળા રાશનનો ફાયદો લો છો, તો આ સમાચાર તમારા માટે છે। મોદી સરકારે પોતાના 3જા કાર્યકાળ દરમિયાન રાશન કાર્ડ ધારકો માટે મોટી રાહત આપી છે। સરકાર તરફથી આધાર અને સ્ટેન્ડર્ડ કાર્ડને લિંક કરવાની અંતિમ તારીખ ફરી એકવાર વધારી દીધી છે। આ વખતે સરકાર તરફથી તેમાં 3 મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે। પહેલા આધાર અને રેશન કાર્ડને લિંક કરવાની અંતિમ તારીખ 30 જૂન હતી, જેને વધારીને 30 સપ્ટેમ્બર કરી દીધી છે। ખાદ્ય અને જાહેર વિતરણ માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું મિત્રો। તો દોસ્તો આજના વિડીયોમાં આટલું જ। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને વિવિધ ખેડૂત સમાચાર, વિવિધ હવામાન ખબર તેમજ દેશ અને દુનિયાના સમાચાર માટે આપણી આ ચેનલ ગુજરાત અપડેટને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો।